નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, ગુજરાતના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો 2022ના છેલ્લા 6 મહિનાના મહત્ત્વના કરંટ અફેર્સના પ્રશ્નો પરીક્ષા આપતા પહેલાં એકવાર વિડીયો જરૂરથી જોઈ લેજો. IPL 2022ની વિજેતા ટીમ કઈ છે? તો જે ગુજરાત ટાઇટન્સ છે, જેના કેપ્ટન હતા હાર્દિક પંડ્યા. 36મી રાષ્ટ્રીય રમત 2022નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? ગુજરાતમાં, જેનું શુભકર હતું સાવજ. રાષ્ટ્રીય વિકાસ ડેરીના નવા MD કોણ બન્યા છે? મિનેશ સિસા, જેનું હેડક્વાર્ટર છે આણંદ. ગુજરાતના 17મા મુખ્યમંત્રી કોણ બન્યા? ભૂપેન્દ્રભાઈ પટેલ. યાદ રાખજો મિત્રો, કેટલામાં મુખ્યમંત્રી છે? 17મા. ગતિશીલ પોર્ટલ લોન્ચ કરનાર પ્રથમ રાજ્ય કયું છે? તો જે છે આપણું ગુજરાત. વડોદરા રેલ યુનિવર્સિટીનું નવું નામ શું કરવામાં આવ્યું છે મિત્રો? તો ગતિશક્તિ યુનિવર્સિટી, જેનું નવું નામકરણ કરવામાં આવ્યું છે. ગતિશક્તિ યુનિવર્સિટીના કુલપતિ કોણ બન્યા છે? અશ્વિની વૈષ્ણવ. ભારતનું પ્રથમ સૌર સંચાલિત ગામ કયું બન્યું છે? મોઢેરા, મહેસાણા જિલ્લામાં આવેલ છે. ગુજરાતનું કેવડિયા રેલવે સ્ટેશનનું નવું નામ શું કરવામાં આવ્યું છે? એકતાનગર રેલવે સ્ટેશન. ગુજરાતના કયા બે સ્થળોને યુનેસ્કોની અસ્થાયી લિસ્ટમાં જોડવામાં આવ્યા છે? તો મોઢેરાનું સૂર્ય મંદિર અને વડનગર. ગુજરાતના 15મી વિધાનસભાના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? શંકરભાઈ ચૌધરીને. ગુજરાતના 15મી વિધાનસભાના ઉપાધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? જેઠાભાઈ આહિરને. દેશની પ્રથમ સ્ટીલનો ઉપયોગ કરીને રસ્તો ક્યાં બનાવાયો હતો? તો જે છે સુરતમાં બનાવવામાં આવ્યો હતો. અને હા મિત્રો, જો તમે આની PDF લેવા માગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે, જ્યાંથી જોડાઈ જજો. 24 કલાકની અંદર તમને આની PDF પણ મળી જશે. દેશની પ્રથમ બુલેટ ટ્રેનનું પ્રથમ સ્ટેશન ક્યાં બનશે? સુરત ખાતે. વડોદરામાં ગુજરાતના સૌથી લાંબા શહેરી ઓવરબ્રિજનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેનું નામ શું છે? અટલ બ્રિજ. હસમુખ અઢિયાને કયા રાજ્યના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? ગુજરાત રાજ્યના. 95મો જે ઓસ્કાર એવોર્ડ માટે કઈ ગુજરાતી ફિલ્મ નોમિનેટ થઈ છે? તો છેલ્લો સો. 12મા ડિફેન્સ એક્સપો 2022નું આયોજન ક્યાં થયું છે? ગાંધીનગર ખાતે. અર્બન 20નું આયોજન ક્યાં થયું છે? અમદાવાદ ખાતે. PM દ્વારા ક્યાં દુનિયાનું પ્રથમ CNG ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું હતું? ભાવનગર ખાતે. હાલમાં ગુજરાતના કયા સ્થાને C295 MV નિર્માણ પરિયોજના શરૂ કરી? વડોદરા ખાતે. દેશની પ્રથમ બાલિકા પંચાયતનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કુનરિયા ગામ, કચ્છ, ગુજરાત. ગુજરાતના કચ્છ જિલ્લાના કુનરિયા ગામમાં કરવામાં આવ્યું હતું. ડ્રોન દ્વારા ઇન્ડિયા પોસ્ટ મેલને ડિલિવર કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? જે છે કચ્છ. હાલમાં PM નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગુજરાતના કયા જિલ્લામાં ભારતીય વાયુસેનાના નવા એરબેઝની આધારશિલા મૂકી છે? બનાસકાંઠા જિલ્લામાં. ઓક્ટોબર 2022માં 36મા રાષ્ટ્રીય રમતમાં યોગાસનમાં ગોલ્ડ મેડલ મેળવનાર પ્રથમ પર એથ્લીટ્સ કોણ બની છે? પ્રથમ નંબર પર એથ્લીટ્સ કોણ બની છે? પૂજા પટેલ, ગુજરાતની. હાલમાં નરેન્દ્રભાઈ મોદી દ્વારા ક્યાં સ્મૃતિવન સ્મારક એટલે કે ભૂકંપ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું હતું? ગુજરાતના કચ્છ જિલ્લામાં. હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કયા રાજ્યમાં શ્રીમદ રાજચંદ્ર મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું? ગુજરાતના વલસાડના ધરમપુરમાં. હાલમાં ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીને રામસર સાઇટનો દરજ્જો મળ્યો. તે ક્યાં આવેલું છે? જે ગુજરાતમાં આવેલું છે, અને જે ગુજરાતમાં ટોટલ 4 રામસર સાઇટ થઈ છે. ગુજરાતમાં કેટલામો પ્રવેશોત્સવ થયો? તો ગુજરાતમાં 17મો પ્રવેશોત્સવ થયો હતો 2022માં. નીતિ આયોગ દ્વારા જારી રાજ્ય ઉર્જા અને જળવાયુ સૂચકાંક 2022માં કયું રાજ્ય પ્રથમ રહ્યું છે? તો જે છે આપણું ગુજરાત. ગુજરાતમાં જે ખેલ મહાકુંભ યોજાયો તે કેટલામો હતો? 11મો મિત્રો. અને તાજેતરમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો રાજ્યવ્યાપી શુભારંભ ક્યાંથી કરવામાં આવ્યો હતો? તો મહેમદાબાદ, ખેડા જિલ્લામાંથી કરવામાં આવ્યો હતો. તો મિત્રો, આ હતા આપણા આજના વિડીયોના આ પ્રશ્નો. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.